है कि नहीं? धर्म स्थान में जाके तो साधु साध्वी को भी नहीं छोड़ते, और उस जो धर्म स्थान में आने वाले लोगों को भी नहीं छोड़ते, तो खुद को कहां से छोड़ेगा वो? ये तांडव चल रहा है ना, फिर अध्यात्म, फिर मोक्ष, फिर ये तप, फिर ये पारणा, क्या है? व्हाट वी आर डूइंग? एक दिन खाना एक दिन न खाने से शरीर का कुछ बिगड़ने वाला है, सुधरने वाला है? कुछ नहीं सुधरने वाला है, ना कुछ बिगड़ने वाला है। एक दिन खाया एक दिन नहीं खाया, ध्यान किस पे जाता है? जिस दिन भूखा रहता है ना, कल क्या करने वाले उसका पूरा दिन प्रोग्राम चलता है। ने सामूहिक परिस्थिति अब चलता होवे तो जे दिवसे उपवास હોય એ દિવસે આખો દિવસ ડિસ્કશન કેનું હોય? કોને ત્યાં છે ને આજકાલ સામૂહિક છે બધું, સવાર ને સાંજ બે ટાઈમ. બરાબર છે. કોક સ્થાનમાં એક વ્યવસ્થા હોય કે કોકના ઘરે હોય, એટલે ઈ જ સમજો 100 વર્ષી તપવાળા હોય તો આખું વર્ષ આવે, ઓલ્ટરનેટ દિવસે કોકને કોકનો વારો આવે, બરાબર? કે એ દિવસે એના તરફથી હોય, એ બધાને આતુરતા હોય, તમે શું રાખવાના છો, તમારા તરફથી શું છે, શું પ્રભાવના છે, શું આઈટમો છે, શું છે, સવારનું કોને ત્યાં છે, સાંજનું કોને ત્યાં છે. હવે તો બધું મોબાઈલ પર આવી ગયું, બધા દેરાસરો. હું તો ઘર ઘરની વાત કરું છું. મોબાઈલ પર આજકાલ બધાના ગ્રુપ્સ થઈ ગયા. હા હા, પણ ધ્યાન ક્યાં જાય છે? મોબાઈલ પર આવી જાય, ગમે એના ઉપર આવી જાય, બોર્ડ ઉપર આવે. પેલા બોર્ડમાં આવતું હતું, હવે બધા મોબાઈલ પર આવે. ફરક એટલો જ છે. એટલે એમાં શું છે કે બધા ઉપાશ્રયની ખબર પડે. તો કે ઓલા ઉપાશ્રય વાળા આમ કરે છે, તો હવે આપણે પણ એમ કરું. આ દુઃખ વધ્યું કે સુખ વધ્યું? હે? કોમ્પિટિશન વધી કે ઘટી? તપ શેના માટે કરે છે? મોનાબેન, અધ્યાત્મ અને મોક્ષ ક્યાં ગયો? ખાવા પર ધ્યાન ઓછું કરવા માટે તપ કરવાનું હોય, પણ ધ્યાન ન રાખવું. ખાવાનું ઓછું કરવા માટે તપ નથી. આ જ બેઝિક કોન્સેપ્ટ જ નથી સમજ્યા આપણે. તપ is not about food at all. આ જૈન આખો સમાજ સડેલો છે, સમજતો નથી અને સમજાવવાના સમજાવતા નથી, કારણ કે એનું ફંક્શનો ચાલે છે બધા એમના નામમાં ને નિશ્રામાં. Nobody is trying to show you the right path. Tap is not about food at all. તપ એ આહારની સાથે કઈ કનેક્શન નથી. એને તપ ડાયરેક્ટલી જે હમણાં મેં તમને વાત કરી એની સાથે કનેક્ટેડ છે. કઈ વાત કરી? 4 વસ્તુ સાથે, જેનું નામ છે પ્રોજેક્ટર. શાસ્ત્રમાં એને અંતઃકરણ કહેવાય. વિચાર શક્તિ, ભાવના શક્તિ એટલે કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. અહંકાર એટલે તમારા જે તમારું અસ્તિત્વ છે, જેની સાથે પૂર્વ પેકેજ છે, કર્મનું પેકેજ છે, એ લઈને આપણે ચાલીએ છીએ બધે. બરાબર છે? કરેક્ટ. કર્મ પેકેજ એટલે શું? હમણાં જે આપણે કરીએ છીએ અને એને ડિલીટ નહીં કરીએ તો એ સ્ટોર થઈ જાય. આ કન્ટિન્યુઅસ આ રીતે આખી વ્યવસ્થા કુદરતની છે. ને તપ શેના માટે છે? જાગૃતિ લાવવા માટે નથી. જાગૃતિ ખાલી નથી લાવવાની, હા, એનો પ્રભાવ. મારો ભૂતકાળ જે હતો, આજે પણ હું ઈ જ કરું છું, તો એ મારું ઈ વધવાનું કે ઘટવાનું? તો વર્ષી તપ એટલે ઇટ ઇઝ અ હેબિટ પેટર્ન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, કે આપણી ચિત્ત વૃત્તિ તૈયાર થાય કે હું મારા ભૂતકાળ ઉપર નહીં જીવું. મારા જે પૂર્વ કર્મ અને સંસ્કારો જે છે
એ પૂર્વ સંસ્કારોને, કર્મો મારા પ્રોજેક્ટરને કંટ્રોલ કરે છે, મારા મનને કંટ્રોલ કરે છે, બુદ્ધિને કંટ્રોલ કરે છે. અને આપણે હમણાં જે વાત કરી વર્ષી તપની, તો મન ને બુદ્ધિ ક્યાં છે? અને એ ન ખાવાનું શા માટે છે? તમે ખાવાનું નિમિત્ત રાખ્યું તો ખાવાની વાત કરો છો, થાય છે, બરાબર? સો યુ હેવ સ્ટાર્ટેડ એટ ધ રોંગ પોઈન્ટ. એટલે અહીંયા મેગ્નિફિકેશન કેનું થાય છે? ખાવાનું. સૌથી મોટો પ્રોબ્લેમ આ વસ્તુ કોઈ નથી બતાડતું. પર્યુષણમાં એ જ રીતે, આ વર્ષી તપે એ જ રીતે. તપનું નામ આવે એટલે ઉપવાસ, એકાસના, ચોવિયાર, એમ્બિલ, ધીસ ધેટ, અને આખું ઇટ્સ ઓલ અબાઉટ ફૂડ. એન્ડ ધેટ્સ વાય જૈન્સ આર વેરી મચ વેલ નોન ઓલ ઓવર વર્લ્ડ ફોર ફૂડ. એટલે એટલા માટે તમને જૈન ફૂડ બધે મળે આખા વિશ્વમાં, કારણ કે આપણું ફોકસ જ ફૂડ છે. તારા ભગવાન પાસે ફૂડ, ખાવું કે ના ખાવું, હે લાસ્ટ ખાવું તો કે અત્તરવાળનું, ને ખાવાનું લાસ્ટ ખાવા પછી શરૂ કરવું તો કે પરનું. એટલે એવરીથિંગ ઇઝ કનેક્ટેડ વિથ ફૂડ. and reality is totally different. What is the difference? કે આ જે તપ છે એ આપણી આ બધી ત્રુટિઓ છે, આપણા શરીરના સુખ દુઃખ, મનના સુખ દુઃખ, વિચારોના સુખ દુઃખ, એમાંથી મુક્ત થવાનો પ્રોગ્રામ છે તપ. તપ એ શરીરના સુખ દુઃખ, મનના સુખ દુઃખ, વિચારોના સુખ દુઃખથી મુક્ત થવાનો કાર્યક્રમ છે. અને આપણું સુખ દુઃખ ક્યાં છુપાયેલું છે? હવે આમાંથી કઈ છુટકારો થાય? સંભાવના છે કોઈ પણ જાતની? આખું જીવન વર્ષી તપ કરી લો આ જાતનું, કોઈ મતલબ છે? કેટલામું વર્ષી તપ ચાલે છે? બસ એની પાઘડી પહેરી લીધી. કેટલામી આયંબિલ ની ઉડી ચાલે છે વર્તમાન તપ? 100મી આયંબિલ વર્તમાન. કોઈ એમ પૂછતું જ નથી. આપણે ત્યાં પ્રથા આખી બદલવાની જરૂર છે. ભાઈ વિચાર ઠેકાણે છે ને? વિચારોનું પારણું થઈ ગયું? હે, ભાવનાઓનું પારણું થઈ ગયું? કારે લફડું થયું તું, ઓલા સાથે ઝઘડા થયા હતા, એનું પ્રતિક્રમણ થઈ ગયું? એવું કોઈ પૂછતું જ નથી. હે, કરવાનું શું છે? આ છે તૃતીયામાંથી તૃતીયામાં આવવાનું છે. એટલે આપણી જીવનની ત્રુટીઓ શું છે? જીવનની તોડફોડ શેની છે? ત્રુટીઓ એટલે તોડફોડ, જે આપણે કન્ટિન્યુઅસલી 24 કલાક કરીએ છીએ, મનથી, વિચારથી અને પૂર્વ કર્મથી, પૂર્વ સંસ્કારથી. સતત આ ચાલુ છે. એમ આઈ રાઈટ? એમાં કોઈ ફરક પડ્યો? એમાં ફરક નહીં, એ તો ઓર મજબૂત બન્યું. ફરક તો છોડો સાઈડ ઉપર. એ જેટલા ધર્મના નામે ધર્મીઓ છે, એ એમાંથી છૂટવાની બદલે ઓર એમાં જકડાઈ જાય છે, જડતાપૂર્વક. નહીં, એટલે we are not criticizing them or anybody else. I have to see to myself. આપણે કોઈની ટીકા નથી કરી રહ્યા, એ ધ્યાનમાં રાખજો. આપણે મારા અજ્ઞાનની ટીકા થઈ રહી છે. ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ. આ કોઈ પણ પ્રથા કે કોઈ પણ ધર્મની ટીકા નથી. આ મારી અંદરમાં રહેલી સમજની ટીકા છે, અજ્ઞાનની ટીકા છે, મિથ્યા જ્ઞાનની ટીકા છે, સમ્યક્ત્વમાં આવવાની પ્રેરણા છે. સમજાણી વાત? We are not here to criticize anybody. We are self-observing કે what the world is doing, I am part of it. હું એ જ કરું છું. બરાબર છે? ઇમ્પોર્ટન્સ શું છે? કે ભાઈ મારા પારણામાં નતા આવ્યા તમે,
આજે મેં સવારથી હું ફોન જ કરતો હતો અમારા સેવકો, કોઈ સેવકોએ મને નતું કીધું કે અમે આ પારણામાં જવાનું છે, ઓલા પારણામાં જવાનું, ઓલા પારણામાં, કે 2 વાગ્યા સુધી 12 વાળા આવી ગયા, બરાબર 2:30 વાગ્યાનો ટાઈમ પત્રિકામાં આપેલો તો 12 વાળા આવી ગયા. પણ આપણા જે સેવકો ને એ બધા બે ચાર ને ફોન કર્યા કે હું અહીંયા છું, આના પારણામાં છું, ઓલાના પારણામાં છું, ઓલા પારણામાં છું, આના પારણામાં છું. The emphasis is totally on being present. અચ્છા, ઈ પણ શું છે? હાજરી પૂરતું, સામેવાળાને દુઃખ ન લાગી જાય એના પૂરતું, બાકી એને ઇન્ટરેસ્ટ કોઈ નથી. છે બોલો, સાચી વાત કરો, છે ના? એના અહીંયા આ પ્રસંગ શેના માટે છે ખબર છે? અક્ષય તૃતીયા. હાઉ ઇટ કેમ અબાઉટ ઇન અવર જૈન સિસ્ટમ. અક્ષય તૃતીયા આખો આ ભારતનું પર્વ છે, જૈનોનું પર્વ નથી. પણ દરેકે પોતાનું આ પર્વને પોતાના ટ્રેડિશનથી, પોતાની પરંપરાને જોડી છે. તો આપણે ત્યાં પરંપરા શું છે? જૈનોની પરંપરાની અંદર શું આવે કે આદિનાથ પરમાત્માને એના પૌત્રએ પારણું કરાવ્યું. પણ શેનું પારણું કરાવ્યું? એને રસ પીવડાયો તો આપણે રસ પીવડાવો. આપણે રસ પીવડાવો. પણ શેના માટે? અરે આદિનાથ ભગવાને શેના માટે એને તપ કર્યું હતું? આદિનાથ ભગવાને તપ નતું કર્યું ભાઈ, એને પોતાના અંતરાય કર્મો નડતા હતા. એને પૂર્વ ભવમાં પ્રાણીઓના મોઢા બાંધેલા હતા. કેના? આ ગાયો જે ચરાવે ને, તો એ બધું જે તે ખાયા કરે, જ્યાં ત્યાંથી જે તે ખાયા કરે. એટલે એનો ભાવ એમ હતો કે જ્યાં જે ન ખાય તો જરા જ્યાં ત્યાં મોઢું ન નાખે, એટલે મોઢા ઉપર ગરણું બાંધી દીધું. એ કારણે એમને એ ગાઢ અંતરાય કર્મ પોતાના જીવનમાં, સાધુ જીવનમાં નડ્યું. એટલે એમને એમની જે પ્રજા હતી એમાંથી સૌથી પહેલા એ સાધુ હતા. કોઈને ખબર જ નથી એ કાળમાં કે સાધુ શું હોય, આ પ્રવજ્યા એટલે કે દીક્ષા શું હોય, કાંઈ કોઈને કાંઈ ખબર જ નહીં. બધા એવા કાળમાં, હવે એવો કાળ આવવાનો જ છે અહીંયા થોડાક વખતમાં. હા, કારણ કે તમારા છોકરા છોકરીઓ જે નેક્સ્ટ જનરેશન છે એને કોઈને સાધુ સાધી સાથે કઈ લેવા દેવા નથી. ધર્મસ્થાન સાથે, અરે પોતાની લાઈફ સાથે કઈ લેવા દેવા નથી. શું કરે છે ઓલા કરે છે ને યસ મીડિયામાં યા વાવ વાવ વાવ. હે, બસ વાંદરાની જેમ એકબીજાને જોઈને યાવ ને વાવ માંથી નીકળતા નથી. વાહ યાવ વાવ ને કાવ. હે, nothing beyond that, nothing beyond that. आखो दिवस ओला शू करे, यस अभी इसे आगे करने का, वो क्या करता है, बस उसे आगे करने का. उसने कितना, उसको कितना मिला, बस उसे ज्यादा अपने को मिला. बीच रनिंग मीन्स एक बीजाने જોઈને ગાડરિયા ટોળાની જેમ કોમ્પિટિશન, કમ્પેરિઝન. એન્ડ why I am living, I don't know myself. હું શું કામ જીવું છું એ જ ખબર નથી. હું આ દુનિયામાં શેના માટે આવ્યો છું એ જ ખબર નથી. मैं इस दुनिया में क्यों आया हूं यही मुझे नहीं पता है. And today is not a holiday, bank holiday. Yeah. Right? Yes. And if it is not a bank holiday, all your children are working. Yes. Correct? बाजारों बंद है क्योंकि व्यापारी के लिए अक्षय तृतीया बड़ी चीज है, सोनी को छोड़कर. क्योंकि आज उसका कमाई का दिन है, वो दुकान बंद नहीं रख सकता है. बाकी सब बंद है व्यापार की दृष्टि से, मार्केटों की दृष्टि से. लेकिन
corporate world, bank world, every other world is working. So your children are क्या है? वो तो गेटा पकड़ा है ना, नौकरी है, समझ में आ रहा है? જ્યાં કરી એટલે રસ કહેવાય, કર હે કે ના, જ્યાં કઈ ન રસ છે ન કસ છે, ત્યાં આખો દિવસ મસ્ત છે. વાણિયાના બધા છોકરા શું કરે છે? છોકરીઓ નોકરી, અને એમાં પાછો આમ યસ વોટ ઇઝ અ પેકેજ? 2 લાખ 5, જાણે કે 2 લાખ એટલે બહુ મોટું, તો થિંક કર્યું 2 લાખ 5 લાખ 10 લાખ 20 લાખ 25 લાખ 50 લાખ ગર્વ લે છે. ગર્વ કેનો? કે હું મારો નોકરી મીન્સ વોટ યુ નો? Nobody has taught them. You are selling your living life. You are mortgaging your hours. મારે આજે કોઈ લોન લેવી હોય અને હું આ ફ્લેટ મોર્ગેજ કરું તો મને બેંક પૈસા આપે, રાઈટ? બરાબર છે? મારી પાસે ફ્લેટ નથી, મારી પાસે શું છે? સમય, ટાઈમ છે. So I am mortgaging my time to you and you are paying me for that. So I am great. ને વાઘા પહેરીને ફરું છું, પાછા એકબીજાને પૂછે what's your package? હા, I get 50 bucks. 50 એટલે 50 લાખનું પેકેજ. એટલે સામેવાળાને પૂછવું પડે, આ 50 bucks, why are you talking bucks? It's in lakhs, crores, CR, M or T. પાછું એમ બક્સ કે ને એટલે આ ઇન્ટેલિજન્ટ આન્સર ને, બક્સ એટલે એમાં કંઈ પણ આવી શકે, લાખ પણ આવે, કરોડ પણ આવે, ને હજારે આવે, ને 100 આવે. સમજાણું? એટલે એ છુપાવવા માટે આવા શબ્દો વાપરે. અને ગર્વ કેવો રહ્યો? અને જૈન સમાજની બધી છોકરીઓ, દે આર વેરી વેરી ઓનેસ્ટ વર્કફોર્સ ઓફ મલ્ટી MNCs. તમારા ઘરની બધી છોકરીઓ વેલ નોન છે ફોર ઓનેસ્ટી એન્ડ ઇન્ટેગ્રિટી ટુવર્ડ્સ ધ બોસીસ એન્ડ કંપની. ડુ યુ નો ધીસ? અને એ લોકો મરી પડે છે છોકરીઓ. હજી છોકરાઓ તો એ જેવા છે એવા જ છે, રાજા વાજા ને વાંદરા. પણ છોકરીઓ એટલે જે પોતાના ઘર માટે મરી પડતી હતી છોકરીઓ, કંઈક નેચર છે ને, સ્ટાર્ટેડ વિથ ધેટ ઓનલી. એ સ્ત્રીનો એક ગુણ છે અને ભારતની સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિ ભારતમાં જ મળશે અને ભણેલી ગણેલી સંસ્કારિત परिवाરમાં જ મળશે. नमस्कार. हम अपने जीवन में इतने बिजी हो जाते हैं कि फैमिली रिलेशनशिप्स भूल जाते हैं. सुबह से उठकर भागते हैं काम के पीछे, रात को लेट आते हैं, खा पी के सो जाते हैं. बस इसी रूटीन में सारी जिंदगी निकल जाती है और जो वक्त पे जो इसे जितना समय देना है अपने परिवार में, वहां से चूक जाते हैं और हम एक आइसोलेटेड लाइफ जीना शुरू कर देते हैं. सिंगल वे, वन साइडेड, मोनोटोनस लाइफ शुरू हो जाती है. कोई हमारी आइसोलेटेड लाइफ शुरू कर देती है, जिसके कारण हमारे जीवन में बहुत सारे स्ट्रेस इकट्ठे हो जाते हैं. फैमिली रिलेशनशिप्स इसीलिए होती है जो हमें एक अवकाश देता है, स्पेस देता है, जहां पर हम अपने आप को पूरी तरह एक्सप्रेस करके अपने स्ट्रेसेस रिलीज कर सके. लेकिन ये सब होता नहीं है. तो इसके लिए आपको ट्रेनिंग की आवश्यकता है, स्किल ट्रेनिंग की आवश्यकता है. तो आइए हमारे परम सुख टोटल वेलनेस साइंटिफिक लाइफ काउंसलिंग ऑनलाइन ग्लोबल गुरुकुल घर बैठे आपको ये ट्रेनिंग मिल सकती है. हमारे इस VIP व्हाट्सएप ग्रुप में आप ज्वाइन हो जाइए, जो फ्री एंट्री है, जिसकी लिंक हमने आपको शेयर की है बायो में, डिस्क्रिप्शन बॉक्स में या प्रोफाइल में. क्लिक करके
हम आपको वहां पर मिलते हैं और आगे का रास्ता वहीं से आपको बताएंगे। थैंक यू फॉर दिस। If you resonate with this video, join our WhatsApp channel. The link is in the description or on our profile. For any queries, feel free to contact us at +919321642992, +918779696432, +919321966813.